ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા મુખ્ય મથક શેવાલિયામાં સબ રજિસ્ટ્રારની ઓફિસમાં થયો હોબાળો। ગળતેશ્વર તાલુકાના વાઘરોલી પંચાયતમાં 21 વીઘા કરતાં વધુ જમીન ધરાવતા વૃદ્ધ ખેડૂત રમેશભાઈ પટેલના સમર્થનમાં ગ્રામજનો દ્વારા કરાયો હોબાળો। રમેશભાઈ પટેલની જમીન તેમના ખ્યાલ બહાર બારોબાર દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો ભરાયા રોષે। રમેશભાઈ અને ગ્રામજનોનો આક્ષેપ છે કે રમેશભાઈ પટેલના આધાર કાર્ડમાં ફોટો બદલી સમગ્ર ઘટનાને આપવામાં આવ્યો છે અંજામ। ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે અમારી પંચાયત બોગસ દસ્તાવેજ કરવા બનાવવામાં આવ્યા છે। ટાર્ગેટ અગાઉ પણ અમારી પંચાયતના વિસ્તારની જમીનને મૂળ માલિકના ખ્યાલ બહાર કરી દેવાયો છે। દસ્તાવેજ તમામ બાબતને લઈ સેવાલિયાના વરિષ્ઠ એડવોકેટ પ્રવીણભાઈ મકવાણાએ આપી પ્રતિક્રિયા। હમણાંથી ગુજરાતમાં બોગસ દસ્તાવેજનું કૌભાંડ ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે। એડવોકેટે કહ્યું સરકાર દ્વારા આપવામાં આવતો અનાજ સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે ફિંગરપ્રિન્ટ લઈ ઓટીપી મેળવવામાં આવે તો જમીન દસ્તાવેજ માટે પણ આવી સિસ્ટમ સરકાર દ્વારા કરવી જોઈએ। પટેલ અલ્પેશ કુમાર પટેલ આ ડુપ્લિકેટ ફ્રોડ દસ્તાવેજ થયો છે મારા ભાગીદારનો। તું જે જમીન કરું છે ભાઈનો મારા પાસે ફ્રોડ થઈ ગયું છે। આખું ફ્રોડ દસ્તાવેજ 1077 સર્વે નંબર વાંગરોલીમાં તાબેદારાનગર ગામ ગળતેશ્વર તાલુકાનું આવ્યું છે અને આવાના આગળ 2-4 બનાવ બની ગયા છે। એટલે અમે બધા ખેડૂતો ભેગા થઈને આજે આવ્યા છે કે સાહેબને એફઆઈઆર કરવા માટે કે આ જે લુખ્ખા તત્વો છે જે ફ્રોડ કરી રહ્યા છે વારંવાર એના વહેલી તકે દબો છે અને સરકાર પર સખત સજા મળે એના માટે બધા ખેડૂતો ભેગા થયા છે। આગળ તો ઘણી બધી સાહેબ છે ગઈ આજે પડ્યું 22.5 ગણું મળ્યું એની આગળ 40 ગણું મળેલું 20 ગણું પડ્યું આગળ બરોડાનું એ પણ 2 દિવસ પહેલા એફઆઈઆર થઈ છે એની પર। સાહેબે આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે આ લોકોને જે લુખ્ખા તત્વો છે જે ફ્રોડ કરી ગયા છે એની વહેલી તકે જે પકડવામાં આવશે એમ કહ્યું છે અમને। બસ અમારી એ જ માંગ છે કે આ કાકાનું જે જમીન છે એ ફરી એનો નોમ ચડવું જોઈએ 8માં 7-12માં નોમ ચડી જવું જોઈએ અને જે ડુપ્લિકેટ કરી ગયા છે એમાં સખતમાં સખત સજા મળવી જોઈએ।